ભાયાવદરના ખીરસરા ગામે આવેલ વૃંદાવન ધામ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો વિરુદ્ધ દુષ્કર્મ આચરવાના મામલે ખીરસરા ગુરુકુળના બે સંતો અને ગુરુકુળના કામકાજની દેખરેખ રાખનાર મયુર કાસોદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। મયુર કાસોદરિયા ખીરસરા આગળ આવેલ જામટીમડી ગામે ગુરુકુળની સંસ્થા કન્યા હોસ્ટેલનો મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું। ગુરુકુળની વિદ્યાર્થીઓને ખીરસરા ગુરુકુળમાં અભ્યાસ અર્થે સવારથી સાંજ સુધી લઈ જવાતી હતી। કન્યા હોસ્ટેલમાં રહેતી 130 જેટલી વિદ્યાર્થીઓનું મેનેજમેન્ટ મયુર કાસોદરિયાના હાથમાં હતું। મયુર કાસોદરિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તે પરિવાર સાથે હોસ્ટેલમાંથી નાસી છૂટ્યો હતો। ત્યારે સમગ્ર ઘટના મામલે જામટીમડી ગામના લોકોનો આક્રોશ જોવા મળ્યો। ગુરુકુળના સ્વામીઓ દ્વારા ગામની સ્કૂલની પચાવી પાડીને કબજો લઈ લીધો હતો તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। ગુરુકુળના જે બે સ્વામી દ્વારા દુષ્કર્મ જેવું કૃત્ય આચરવામાં આવેલ છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી ગ્રામજનોની માંગ છે। હાર્દિક દિનેશભાઈ મલ્લી એમાં આ મિલી ભગતથી આ બધું થયેલું હોય બરાબર, આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને કડકને કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે। એ અહીંયા કન્યા કેળવડી છાત્રાલયનું અહીંયા જે હોસ્ટેલ હોય અને અહીંથી છોકરીને લઈ અને ખીરસરા ભણવા માટે જતા હોય એ રીતના એવી પ્રોસિજર એ કરતો, એને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકને કડક સજા થાય એવી અમારી માંગ છે। અમે અમારા ગ્રામજનોએ કાલે બપોરે 2 થી 5ના ગાળામાં જોયેલો હોય મયુરને। ગાડી અહીંયા મૂકીને વયા ગયા છે અને હાલ ફરાર છે। અમારે એવો આક્રોશ છે કે અહીંયા બિનઅધિકૃત રીતે બરાબર બાંધકામ કરવામાં આવેલ છે, કોઈની રજા ચીઠી વિના બાંધકામ કરી અને ખોટી રીતના ગેરકાયદેસર બાંધકામ કરેલ છે અને અમારા ગ્રામજનોની કોઈ પણ જાતની મંજૂરી પણ લીધેલ નથી। એના ઉપર કડકને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। આ સંસ્થા વિશે તમારી શું માંગ છે? આ સંસ્થા બંધ થવી જોઈએ, આવું બીજી વાર કાંઈ થાય નહીં એનું ધ્યાન રાખી અને સંસ્થા ઉપર તેમજ આ લંપટ સ્વામી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। તમને શું ખબર, શું ઘટના બની? ઘટના એવી બની કે કાલે અમને જાણવા મળેલ કે એક સ્ત્રીએ આ સ્વામી ઉપર બળાત્કારની ફરિયાદ કરેલ છે જેવું અમને જાણવા મળેલ। અમને 2 સ્વામી અને ત્રીજા 2 વ્યક્તિ જેવા કે આશરે એના ઉપર ફરિયાદ થયેલ છે। મયુર કાસુંદ્રા કરીને એ વ્યક્તિ છે, હાલ તે જામટીમડી મુકામે હોસ્ટેલ ચલાવે। પરમાર દામજીભાઈ મગનભાઈ જામટીમડી ગામનો સરપંચ બોલું છું। એની માથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ અમારું બાંધકામ છે એને ધરાર પચાવી પાડેલ છે। ગૌશાળા ગેરકાયદેસર છે, ઓલા રૂમ ઓલી બાજુ બનાવ્યા છે, ગોડાઉન બનાવ્યા એ બી બિનકાયદેસર છે। એની માથે કડકને કડક સજા થવી જોઈએ। ગ્રામ લોકોનો ખૂબ જ આક્રોશ છે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ। એ અહીંયા જ રહેતો હમણાં તો કાલે આવ્યો તો ફરાર થઈ ગયો છે। હવે એના વિશે તમે શું કહેવા માંગો? એને ખૂબ કડકને કડક સજા થવી જોઈએ।